એટલે ભાઈ કોઈને આવું ના કરતા, આમ કરો એટલે પાછા તમે ના સમજતા. બધા કે તું મૂર્ખો છે, તું મૂર્ખો છે. પહેલાના મનમાં થયું કે આ ગામમાં કોઈને મારી કિંમત નથી, આ ગામમાં મને કોઈ સમજતું નથી. આપણે ઘણી વાર એમ થાય મારા પપ્પા મને નથી સમજતા, મારી મમ્મી નથી સમજતી, મારો ભાઈ સમજતો નથી, આવો વિચાર. એટલે પહેલા નહીં થયું આખું ગામ મને સમજતું નથી. એક દિવસ વહેલી સવારે 4 વાગે ગામ છોડી નીકળી ગયો. ગામમાં કોઈને મારી કિંમત જ નથી, નીકળી જવું. 4 વાગે નીકળી ગયો તો ચાલતા ચાલતા 2 કલાક ચાલ્યો. 6 વાગે તો તરસ લાગી બરોબરની હોય ને ગામ આવ્યું. આમાં આટલાથી ચાણસદની પદયાત્રા કરી ને 2 કલાકની, વચ્ચે બીલ ચાપડ ન આવે એટલે બીલમાં ચાપડમાં આપણી સરબતની બધી વ્યવસ્થા થતી હોય છે. દાખલા તરીકે બીલ ચાપડ ન આવે તો 2 કલાક ચાલીને ગયા, કેટલી બધી તરસ લાગે. પહેલાં એટલી બધી તરસ લાગીને ગામના કુએ બેનો પાણી ભરતી હતી. એટલે પેલા યુવકે કીધું કે બેન મને પાણી આપો ને. હવે એ જમાનાની અંદર છે ને પાણી પીવા માટે ગ્લાસ નહોતા, એટલે બેને શું કીધું, ખોબો ધર. આમ કરે ને પાણી મૂકે એટલે પીવા માટે ખોબો ધર. એટલે પેલી બેને ડોલ લીધી, પેલા કીધું ખોબો ધર, તો એને આમ કર્યું. તો પેલા બેન કીધું મૂર્ખો લાગે છે, તમને કોણ કહી ગયું? એ જમાનામાં વોટ્સઅપ નહોતા, તો પણ બધાને પેલા બેનને ખબર પડી ગઈ. તો ખબર કેમ પડી? તારો લખણ કહે છે તું મૂર્ખો છે. તેમ ઘણી વખત આપણા સ્વભાવ પ્રકૃતિ એવા હોય ને કે આપણે એને લઈને દુઃખી થયા કરીએ છીએ. તો આપણને દુઃખી કરનાર કોઈ છે નહીં, આપણા સ્વભાવ છે. અને એ સ્વભાવની અંદર આપણે અત્યારે બધા યુવાન અવસ્થામાં છીએ. તો એમાં એક સ્વભાવની વાત પારાયણમાં ગઈકાલે આવી હશે કે એ છે ક્રોધ. યુવાન અવસ્થાની અંદર તમે જો ને ગુસ્સો બહુ હોય, જુસ્સો તો હોય પણ આરે ગુસ્સોય હોય. અમે પધરામણીમાં જઈએ ને મોટા ભાગના વાલીઓની એક ફરિયાદ કોમન હોય તો કઈ, અમારો આ તીખો બહુ છે, લવંગિયા મરચા જેવો છે, ગમે ત્યારે ફટાકડા પડે. તો એ થોડુંક આપણે આ પાયણમાંથી શીખવાનું છે કે ગમે ત્યાં ગમે તેની સાથે ગમે તેમ ગુસ્સો કરીએ છીએ એ સારી બાબત નથી. તમે મા બાપ સામે બોલી જાઓ, ભાઈ બહેન સામે બોલી જાઓ, કાર્યકર સામે ગુસ્સો કરો, મિત્રો સાથે ગુસ્સો કરો, એ સારી વસ્તુ નથી. જતે દાડે આપણને જ નુકસાન કરવાની છે, યાદ રાખજો. એટલા માટે જ્યારે કંઈ પણ આવા પ્રસંગો બને ત્યારે થોડીક શાંતિ રાખવી. એટલી બધી ગરમી કંઈ કરવાની જરૂર હોતી નથી, પણ આપણને ટેવ પડી ગઈ હોય તો એ ટેવ સુધારવાની. થોડા સમય પહેલા જ આપણા વડોદરાની અંદરના એક યુવકની જ વાત કરું છું, વડીલની નહીં. એ યુવકના અમે લોકો કંઈક હું મહાપૂજામાં કંઈક બેઠો છે ને 5-6 ઉપર મિસ કોલ આવી ગયા. તો મેં જોયું કે આટલા બધા કોલ કર્યા, કંઈક તકલીફમાં લાગે છે. એટલે મહાપૂજા કે પૂરી થઈ પછી કોલ કર્યો, શું કામ હતું ભાઈ? ત્યાં તો સ્વામી હું આઈસીયુમાં દાખલ થયો છું એટલે તમે ફોન કર્યો તો મારા માટે પ્રાર્થના કરજો. અચાનક શું થયું ભાઈ તને આઈસીયુની અંદર? મારું બીપી એટલું બધું હાઈ થઈ ગયું ને એટલે મને તાત્કાલિક અહીંયા આગળ મારી કંપનીમાંથી ગાડીમાં લઈને અહીંયા દાખલ કરી દીધો. તો કેમ થયું આવું? તો કે કંપનીમાં કામે હતો અને અચાનક એટલો બધો ગુસ્સો કરી નાખ્યો ને, એ ગુસ્સામાં મારું બીપી એકદમ હાઈ થઈ ગયું. અને હાઈ થઈ ગયું એટલે પછી મને ચક્કર આવવા માંડ્યા. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને મને અહીંયા લાવવામાં આવ્યો. એટલે હવે અઠવાડિયા પછી ત્યાં સુધી મારું બીપી લો ન થાય ત્યાં સુધી આ દવાઓ લેવાની કાયમ માટે, અને મારે હવે શાંતિ રાખવાની, ગુસ્સો કરવાની મને ના પાડી છે. તો ઘણી બધી વખત આપણે દુઃખ માગીને લઈએ છીએ, ગુસ્સો કરવાની કોઈ જરૂર હોતી નથી. પણ નાની નાની વાતની અંદર પપ્પા કે મમ્મી કે દાદા કે તરત જ આપણે ગુસ્સે થઈએ. તમને ખબર ના પડે, તમે જૂના છો, તને બધી ખબર પડે. મોબાઈલ વાપરતા આવડી ગયો એટલે તને બધી ખબર પડે. એમ એવું નથી ભાઈ. જીવનના ગણિત જુદા હોય છે. મોબાઈલના ગણિત જુદા ને જીવનના ગણિત જુદા છે. તો આપણા વડીલો આપણને જે કંઈ પણ કહે છે એ આપણને દુઃખી કરવા કહેતા હોય છે, આપણને સુખી કરવા જ કહેતા હોય છે. પણ આપણા મનની અંદર એવી ફીસી ચડેલી હોય કે આપણે આમ ગરમ થઈને જવાબ આપી દઈએ, નોન સેન્સ. હા, તને ક્યાંથી એવી સેન્સ ભલા માણસ? તો આવી રીતના ઘરની અંદર ક્યારેય ગુસ્સો ન કરવો એ આપણને બીજા દિવસના આખ્યાનની અંદરથી શીખવવામાં આવ્યું છે કે જીવનમાં આ ગુસ્સાનો સ્વભાવ
બહુ જ ખરાબ છે. યોગી મારે શું કહેતા? ગુસ્સો ખરાબ વસ્તુ છે. કોઈ બે શબ્દ આપણને કહી જાય તો સામે ન બોલતા સહન કરવું. આ જે સહન કરે છે ને એ જીવનમાં આગળ વધે છે. આપણને એમ થાય કે બાયલો એ સહન કરે. એટલે બાયલો નહીં, મરદ હોય એ સહન કરે. બાયલો તો હા ઉતર બોલી નાખે. સહન એ શક્તિ છે, એ એમને એમ નથી આવતી. કોઈ કે 1 લાખ ઉમેરીને અમે 2 મારી દીધી કે આપે વ્યાસ છે કે 2 મારી દીધા, એ કઈ મરદાઈ કે મરદાનગી નથી. સહન કરી લેવું. દારાસિંહને અમારા જમાનાના